તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું તમારો માધવ સંદીપ પટેલ, માધવ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી એકવાર આપણે નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. તો તમે ત્યારથી જોશો અને આગળ સબસ્ક્રાઇબ કરો એવી મારી શુભેચ્છા. તો આજે આપણે એક એવો સીધો અને સરળ જે બોલવામાં ખૂબ જ ઉપયોગી છે એક એવા વિડીયોની શરૂઆત પરિવાર કરીએ છીએ. એનું નામ છે મોડલ વર્બ. મોડલ વર્બ એટલે થશે સહાયકારક ક્રિયા. શું એ છોકરાઓ? સહાયકારક ક્રિયાપદ. એટલે આપણી જે બધી ક્રિયાઓ થઈ રહી છે તેમાં શક્યતાઓ બતાવે, કરી શકીએ છે, કરવું જોઈએ, કરવું ન જોઈએ, પસંદગી, કદાચ, એવા ઘણા બધા શબ્દો અહીંયા મેં લીધેલા છે. એક 7મું એક રહ્યું છે વુડ, એની પણ અહીંયા લખી. બધા આપણી કાર્યક્ષમતા બતાવી, આપણી આવડત બતાવશે, પસંદગી, નાપસંદ, કરવું, ન કરવું, તો ઘણા બધાનું છે. અમુક બાળકો ભૂલી જાય છે, અમુકને આવડતા હોય છે. તો આપણે આજે એને થોડીક ચર્ચા કરીએ. તો પેલું છે કેન. કેન એટલે શક્ય, શકો, શકું. એનો અર્થ એવો થશે કે આપણામાં આવડત છે કે નહીં, આપણે કયું કામ કરી શકીએ છીએ. કેન એટલે શકે, શકો, શકી પણ હોઈ શકે. પણ આવડત આવશે, વ્યક્તિની આવડત કેવી છે. મેં છે કદાચ. કોઈ કામ સંભવિત હોય, જેની કામ કરવાની શું હોય, સંભાવના હોય, શક્યતા હોય, ત્યારે મેનો ઉપયોગ થાય છે. શુડ છે, શુડ પણ બહુ ઈઝી છે. શુડ એટલે કરવું જોઈએ. કોઈ કામમાં સલાહ સૂચન આપવાની હોય ત્યારે, રજૂઆત કરવાની હોય, સલાહ સૂચન રજૂઆત કરવાની હોય ત્યારે ફરજિયાત તમારું શુડ વપરાશે. મસ્ટ, ફરજિયાતપણે કરવું જોઈએ એવા વાક્ય હોય જેમાં ફરજિયાત ક્રિયાઓ, સરકારી નિયમો, ઓર્ડરો, હુકમ. કેન નું ભૂતકાળ છે કુડ. શક્યા, શકી. ટૂંકમાં ભૂતકાળ ફોર્મમાં આવશે, પણ આવડત બતાવ, કરી શક્યો હોય, કરી શકી હોય એવું છે. માઇટ એ પણ મેનું ભૂતકાળ છે. શક્યતા કે સંભાવના, શક્યતા કે સંભાવના હોય છે. ને વુડ, વુડ છે પસંદગી બતાવે છે, અથવા વિનંતી બતાવી હોય, પસંદગી બતાવી હોય, રજૂઆત કરવી હોય ત્યારે. અને એ વુડ છે વિલનું ભૂતકાળનું રૂપ. તો આ બધા તમને ખબર હોય છે. એક વસ્તુ સિમ્પલ છે, આમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કોનું? ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેન શક્યતા, આવડત બતાવે વ્યક્તિની. મેં કદાચ, શક્યતા, સંભાવના છે. શુડ કાર્ય કરવાની, સલાહ સૂચન, રજૂઆત કરતા. મસ્ટ ફરજિયાતપણે, સરકારી નિયમો, કોઈ પણ સંસ્થાના બધા રૂલ્સ નિયમ. કુડ શક્યતા છે, ભૂતકાળ કે ભવિષ્ય માટે હોય છે. માઇટ કદાચ થયું હોત, કરી શક, સંભાવના નથી, આવું કરી શક્યો હોત તો. વુડ પસંદગી બતાવે છે. બધા સાથે ક્રિયાપદનું. અને તમે હકાર નકારમાં બનાવી શકો છો. હા પાડો તો હકાર, ના પાડો તો નકાર. આને યાદ રાખવા માટે બહુ રૂલ્સ રેગ્યુલેશન્સ નથી. માત્ર આપણે થોડી પ્રેક્ટિસથી, થોડી સમજણથી યાદ રાખીએ તો પણ તમને યાદ રહી જશે. એટલે અને આપણે થોડા વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ એટલું બધું હાર્ડ નથી. એને આપણે ઈઝી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. જેમ કે કેનનો ઉપયોગ. રામ કેન રીડ. રામ વાંચી શકે છે. પ્રેમ મેં go to Surat. Read a book.
ચોપડી વાંચી શકે છે. પ્રેમ સુરત જઈ શક્યતા છે. વી શુડ સેવ અ ટ્રી. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. વી મસ્ટ ફોલો અવર પેરેન્ટ્સ. ફરજિયાતમાંની વાત છે. પછી તા વી કુડ ગો કેદારનાથ. આપણે કેદારનાથ જઈ શકીએ છીએ. વી માઇટ ગો ટુ પિકનિક. કદાચ અમે પિકનિક શક્યતા છે. જો અહીંયા ટૂંકા ગાળાનું ભવિષ્ય બતાવે છે, આ બંને લાંબા ગાળાની શક્યતાઓ બતાવી શકે છે. થશે નહીં થશે, તો આ બધા તમે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકો. તો રામ કેન રીડ, તમે ઘણા બધા આનો ઉપયોગ કરી શકો. ક્રિયાપદ મૂળ રૂપ જ આવશે. હું કેટલા લખીશ, ગમે તે લખીશ. આઈ કેન રીડ, આઈ કેન રાઇટ. પ્રેમ મે ગો, પ્રેમ મે રીડ. ડ્રોઈંગ છે, દોરવું, ખાવું, પીવું, રમવું, દોડવું, બધા મેન વસ્તુ છે. કોઈ કામ આપણે નોર્મલ રીતે કરવું હોય તો શુડ વાપરીશું, ફરજિયાત પણ આપણે મસ્ટ વાપરશું. વી વુડ પસંદગી બતાવે. વી વુડ ઈટ મેંગોઝ. અને કેરી ખાવી ગમે છે. વી કોઈ પસંદગી બતાવે છે, કોઈ આપણને ગમતું હોય એ મૂળમાં લઈ શકાય છે. અને આ ત્રણ શબ્દ એવા છે, 1, 2 અને 3 વધારે, જે પરવાનગી માટે પણ વાપરી શકાય છે. કેન યુ ગો, મે આઈ કમ ઇન, વુડ યુ અથવા વિલ યુ. તો આવા આપણે પ્રશ્ન પૂછીને પણ પરવાનગી કે વિનંતીઓ દર્શાવી શકીએ છીએ. મોડલ બહુ સહેલા છે, તમે સરળ રીતે બોલી શકો છો, ઉપયોગ કર્યો લખી શકો છો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. આપણી માધવ સંદીપ પટેલની ચેનલ માધવ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરજો, કમેન્ટ કરજો અને આવી રીતે તમારો પ્રેમ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.